ચાલો મિત્રો, વિદ્યુત સ્થિતિમાન ભાગ 4. હવે વિદ્યુત સ્થિતિમાન ભાગ 4 માં આપણે શું કરવાનું છે? તો વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. બરાબર? વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. તો દોસ્તો, વિદ્યુત ડાયપોલ એટલે શું? તો તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા. બરોબર? તો એની વ્યાખ્યા અનુસાર શું થાય? તો સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાઈને જે રચના બનાવે છે તેને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. તો મિત્રો, હું અહીંયા એક વિદ્યુત ડાયપોલ લઈ લઉં છું, તમને આકૃતિમાં બતાવું. ચલો, આ માઇનસ q વિદ્યુત ભાર, અહીંયા પ્લસ q વિદ્યુત ભાર. બરોબર? આને કહેવાય વિદ્યુત ડાયપોલ. બંને વચ્ચેનું અંતર કેટલું? તો બંને વચ્ચેનું અંતર 2a. ચલો મિત્રો, અહીંયા મધ્ય બિંદુ લઈ લો. હવે મધ્ય બિંદુ આ બંનેનું એટલે કે ડાયપોલનું મધ્ય બિંદુ ક્યાં સંપાત કર્યું? ઉગમ બિંદુ ઉપર. હવે મારે શું કરવાનું? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું. તો પ્રશ્ન એવી રીતના પૂછાય છે કે વિદ્યુત ડાયપોલની અક્ષથી થીટા કોણે આવેલા કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો દોસ્તો, મારે થીટા કોણે, તો પહેલા તો આની અક્ષ કઈ? તો વિદ્યુત ડાયપોલની અક્ષ એ આ પ્રમાણે ઊભો અક્ષ વિદ્યુત ડાયપોલ ઉપર સંપાત થાય તે પ્રમાણે લેવાની. હવે આ ઉગમ બિંદુ છે, તો ઉગમ બિંદુથી થીટા કોણે, ધારો કે અહીંયા S બિંદુ આવેલું છે. S બિંદુ આગળ મારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. S બિંદુનું ઉગમ બિંદુથી અંતર r, એટલે r સદિશ વડે દર્શાવાય. હવે આ S બિંદુ એ ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં પણ છે અને ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં પણ છે. માટે અહીંયા ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન પણ હોય અને ઋણનું પણ હોય. તો S આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન એ આ બંનેના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું મળે. ચલો મિત્રો, હવે ઋણ વિદ્યુત ભારથી S નું અંતર કેટલું? તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે અંતર જોઈશે, તો આ અંતરને r2 કહી દો. ચલો, ધન વિદ્યુત ભારથી S નું અંતર, તો આ અંતરને r1 કહી દો. બરોબર? કમ્પ્લીટ. ચલો, વિદ્યુત ડાયપોલ લીધો, તો વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ શું થાય? તો વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યા અનુસાર ડાયપોલની ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યા અનુસાર શું થાય? તો બેમાં બે વિદ્યુત ભારમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટ કહે છે. ચલો, S આગળ વિદ્યુત સ્થિતિમાન, તો S આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન, તો કુલ વિદ્યુત સ્થિતિમાન, તો S આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ આના વિદ્યુત સ્થિતિમાનને V1 કહીએ, S આગળ આના વિદ્યુત સ્થિતિમાનને V2 કહીએ, તો V1 વત્તા V2. ચલો, શું થાય? આનું વિદ્યુત સ્થિતિમાન S આગળ, તો KQ અંતર કેટલું? R1, તો upon R1 વત્તા આનો વિદ્યુત ભાર -Q, તો KQ માઈનસ upon અંતર કેટલું? R2 S સુધીનું. ચલો, શું સામાન્ય નીકળે? તો KQ સામાન્ય નીકળી જાય, તો KQ ને સામાન્ય કાઢી દો. કૌંસમાં શું રહેશે? 1 upon R1 minus 1 upon R2. હવે મારે કોની કિંમત મેળવવાની? 1 upon R1 અને 1 upon R2 ની કિંમત મેળવવાની. તો એ કિંમત મેળવવા માટે આપણે શું કરીશું? તો જુઓ, આપણે હવે અહીંયા બે ત્રિકોણ બનાવી દઈશું. આ ને નામ આપી દો ASO અને આ BSO. તો હવે પહેલા ઉપરના ત્રિકોણને ધ્યાનમાં લો. હવે અહીંયા જુઓ, બધા સદિશો છે, તો અહીંયા એ અંતરને સદિશ તરીકે લઈ લો. તો આ એ સદિશ, R1 સદિશ, બંનેનો પરિણામી સદિશ R સદિશ. હવે પરંતુ મારે શું કરવું? R1 ની કિંમત મેળવવાની. તો R1 ને પરિણામી સદિશ બનાવો. તો R1 ને પરિણામી સદિશ બનાવવા માટે આને શું કરવું પડે? ઉલટાવવું પડે. તો આને ઉલટાઈ દઈએ, તો આકૃતિ મને કંઈક આવી મળે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ -a સદિશ, બરોબર, એ આ R સદિશ અને જો એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ,
અને એકની પૂછ અને બીજાના શેષને જોડતો સદિશ એટલે પરિણામી સદિશ. R1 સદિશ. તો R1 સદિશ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો R1 સદિશ ઇઝ ઇક્વલ ટુ R સદિશ વત્તા માઈનસ A સદિશ ઇઝ ઇક્વલ ટુ R સદિશ માઈનસ A સદિશ. કોના બરાબર? R1 સદિશ બરાબર. માટે R1 નું મૂલ્ય શું થાય? તો R1 નું મૂલ્ય વર્ગમૂળમાં R² વત્તા A² માઈનસ 2AR cos થીટા. બરાબર. કેમ? કારણ કે અહીંયા આગળ થીટા ખૂણો બને છે. આ ખૂણો કેટલો થાય? તો પાઈ માઈનસ થીટા. આ સદિશ કયો છે? તો માઈનસ A સદિશ. આપણે તો પેલા આને ધ્યાનમાં રાખ્યો, આની દિશા ઉલટાઈ નાખી એટલે આની દિશા આ બાજુ. બરોબર? કમ્પ્લીટ. ચલો હવે આગળ ધ્યાન. હવે જુઓ દોસ્તો, હવે શું કરીશું? તો R ડબલ ગ્રેટર ધેન જો દોસ્તો R ડબલ ગ્રેટર ધેન A હોય તો એને આપણે શું કરવાના? તો આપણી સાપેક્ષે અવગણો. આની સાપેક્ષે અવગણીએ એટલે R1 is equal to R² minus 2AR cos थीटा. कौंस पूरो घात के लिए एक तृतीयांश केम? कारण के वर्गमूળ છે. ચલો મિત્રો હવે આગળ. હવે R1 શું કરીશું? અહીંયા R છે, અહીંયા R² છે, તો આને R વડે ગુણી કાઢો, R વડે ભાગી કાઢો. તો અહીંયા પણ R², અહીંયા પણ R² કોમન કાઢો, વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે વર્ગ જતો રહે એટલે 1 - 2A/R cos થીટા. બરોબર? કેટલી ઘાત? એક તૃતીયાંશ ઘાત. 1/R1 ની કિંમત લેવાની. જોઈ લો અહીંયા. તો 1/R1 ની કિંમત કેટલી મળે? તો 1/R1 - 2AR cos થીટા ની કેટલી ઘાત? એક તૃતીયાંશ ઘાત. ચલો 1/R1 is equal to 1/R. આને ઉપરની બાજુ લઈ જાઓ. 1 - 2AR cos થીટા કેટલી ઘાત? -1 તૃતીયાંશ ઘાત. શું લખી શકાય ને? હે ને? શું કર્યું? ખ્યાલ આવે ને? હવે ચાલો આનું સાદુરૂપ આપણે નહીં આપી શકીએ, વર્ગ હોય તો અપાય, પણ હવે શું કરવું પડશે? આપવું હોય તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો. 1 - 2AR cos થીટા -1 તૃતીયાંશ ઘાત. કયો પદી? કયો? દ્વિપદી પ્રમેય. વાપરતા. કોના માટે? તો આના માટે. બરોબર? તો 1 - 2A/R cos થીટા -1 તૃતીયાંશ ઘાત. મોટો પ્રોબ્લેમ ક્યાં થાય? બાયોલોજી વાળાને જલ્દી ના આવડે દ્વિપદી પ્રમેય, સૂત્ર જલ્દી યાદ ન હોય તો દોસ્તો આપણે શું કરવાનું? તો જુઓ, આમાં x ± y કૌંસની બહાર કૌંસની n ઘાત હોય છે, પણ x ને કોમન કાઢી દેવાનું એટલે સ્વરૂપ આવી રીતના લેવાનું. જો x ± y કૌંસની બહાર n ઘાત હોય તો હવે x ને બહાર કાઢો એટલે સ્વરૂપ કયું હોય? 1 + y/x n, જે x ડબલ ગ્રેટર ધેન y હોવો જોઈએ. બરોબર ને? આવું હોય ને તો આનું સોલ્યુશન શું આવે? તો આનું સોલ્યુશન 1 + n ± y/x પ્લસ મોટી ઘાત વાળા પદોને શું કરવાના? અવગણવાના. તો મોટી ઘાત વાળા પદો આવે નહીં. બરોબર? તો આપણે આનો જ ઉપયોગ કરીશું. નાનો ઉપયોગ કરીને જુઓ, પ્રથમ પદ એનું એમ 1 હવે શું કરીએ? n ઘાત છે તો આગળ એને ગુણાકારમાં લઈ દો. -1 તૃતીયાંશ 2A/R cos થીટા. કમ્પ્લીટ દોસ્તો? હવે માઈનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ જાય એટલે 1 + 2A/R cos થીટા. બરોબર ને મિત્રો? તો આ આવી ગયું આપણી જોડે. હા, બે ઉડી જાય, અહીંયા બે ઉડી જાય એટલે બે આવે નહીં. વેરી ગુડ. ચલો હવે આપણે શું કરીશું? તો આ જે પદ હતું એની જગ્યાએ આ ઉકેલ એનો મૂકી દેવાનો. તો સૂત્ર કયું મળે? 1/R1 1/R
અહીંયા પદનો ઉકેલ મૂકતા 1/a/r cos થીટા કમ્પ્લીટ બરોબર એ 1/r ને અંદર કૌંસમાં લઈ જાઓ તો હવે 1/r1 is equal to 1/r plus a/r² cos થીટા આને સમીકરણ નંબર 2 આપો તે જ પ્રમાણે જો 1/r2 માટે પણ મળે તો 1/r2 માટે શું મળે તો 1/r minus a/r² cos થીટા કેવી રીતના તો મેં આ મેળવેલું છે તમે તમારી જાતે પ્રયત્ન કરવાનો છે હું તમને આપું છું ઘરે પ્રયત્ન કરવા માટે એટલું તમે તમારી જાતે શોધવાનું છે શું કરશો તો આપણે આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનો કયો BSO તો BSO ત્રિકોણને ધ્યાનમાં લઈએ તો આ જે a છે એને ઉલટાઈ દેવાનો એને ઉલટાઈ નાખીએ એટલે કે શું થઈ જાય તો હવે માઈનસ a નો કેવો સદિશ થઈ જશે a સદિશ બરોબર r2 નું મૂલ્ય લેવા માટે હવે r સદિશ એના શીર્ષ ઉપર r સદિશની પૂછ હવે આનું પૂછ અને પ્રથમ સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એટલે આ કયો મને તો આ r2 સદિશ તો r2 સદિશ is equal to r સદિશ વત્તા a સદિશ માટે r2 નું મૂલ્ય વર્ગમૂળમાં r plus a square plus 2ar cos થીટા બરોબર તો આ પ્રમાણે મળે બાકીનું સાદુરૂપ હવે આ પ્રમાણે આપશો એટલે તમને આ મળી જશે હવે આને શું કહેવાય તો આને સમીકરણ 3 કહેવાય તો હવે શું કરીશું આને સમીકરણ 1 કહી દો તો સમીકરણ 1 2 અને 3 સમજી ગયા શું કરવાનું આ બંનેની કિંમત ક્યાં મૂકી દો તો આ સમીકરણમાં તો હવે આપણને શું મળશે તો જુઓ चलो समी 1 2 અને 3 પરથી ચલો આટલું પૂછી કાઢું છું ચલો v is equal to kq 1/r1 તો 1/r1 ની કિંમત 1/r plus a r² cos થીટા માઈનસ નિશાની 1/r2 तो 1/r minus a r² cos થીટા બરોબર ચલો કૌંસ નાનો કૌંસ કાઢી નાખો શું થઈ જાય આ પ્લસ થઈ જશે 1/r કેવા થઈ ગયા ઉડી ગયા v is equal to kq 2a cos થીટા upon r² મળે બરોબર ને ચલો આ ભૂસી કાઢીને હવે જો આ આપણને ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી ગયું હવે તમે એક વસ્તુ જોયું હશે સાહેબ દોસ્તો ભણી ગયા છો કે a ડોટ સદિશ ડોટ b સદિશ શું જવાબ આવે ab cos થીટા હે ને a સદિશ ડોટ b સદિશ શું જવાબ આવે ab cos થીટા ખ્યાલ છે તો a નું મૂલ્ય b નું મૂલ્ય cos થીટા તો અહીંયા આ q 2a કોનું મૂલ્ય तो q into 2a is equal to p हमरा पहला લખી દઉં p એટલે ડાયપોલ મોમેન્ટ તો એની કિંમત મૂકી દો તો v is equal to kp cos theta upon r² તો એની જોડે શું ગુણાકારમાં છે તો એક છે એક એ કોનું મૂલ્ય તો એકમ સદિશનો કયા એકમ સદિશનો તો ભાઈ ખૂણો કોની વચ્ચે છે તો p અને r વચ્ચે તો r ની દિશામાંનો એકમ સદિશ માટે આપણે આને આ પ્રમાણે પણ લખી શકીએ kp સદિશ ડોટ r કેરેટ upon r² બરોબર કમ્પ્લીટ ખ્યાલ આવ્યો ચલો મિત્રો હવે જો હું આ પૂછી કાઢું છું આનાથી કોઈનો જવાબ હજી ના આવે તો મને કદાચ કમેન્ટમાં ફોન નંબર વોટ્સઅપ નંબર તમારો એ સાથે લખજો તો હું તમને આપી દઈશ ચલો મિત્રો આગળ તમારી કોઈ પણ ક્વેરી હોય ટોપિકને લગતી તો મને લખજો તો મને અપડેટ કરવાની ખબર પડે બરોબર તો હવે જુઓ દોસ્તો હવે આના આ સૂત્રો આ સમીકરણ ઉપરથી આપણે ઘણું બધું મેળવી શકીએ કેમ કારણ કે થીટા આવે છે તો થીટા નું મૂલ્ય બદલાય આ બધા અચળ થીટા નું મૂલ્ય બદલાય m v નું મૂલ્ય બદલાય
તો જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, તો 0 ડિગ્રી હોય તો v ગ્રેટર ધેન કેવા 0, બરોબર. થીટા બરાબર 0 મૂકો, v ઇઝ ઇક્વલ ટુ kp cos 0 upon r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ kp upon r સ્ક્વેર. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે r કઈ બાજુ છે તો થીટા 0 થઈ જાય, એટલે r એ p ની દિશામાં અક્ષ ઉપર ધન વિદ્યુત ભાર તરફ. તો ધન વિદ્યુત ભાર તરફ વિદ્યુત સ્થિતિમાન કેવું, તો ધન. જો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ તો v લેસ ધેન 0, તો v ઇઝ ઇક્વલ ટુ kp cos pi upon r square is equal to minus kp upon r square, બરોબર દોસ્તો. તો હવે અહીંયા શું થઈ જાય, તો ભાઈ r એ કઈ બાજુ આવે તો દિશા ઉલટી ગઈ પાઈ બાજુ, એટલે નીચેની તરફ, એટલે ઋણ વિદ્યુત અક્ષ પર પરંતુ ઋણ વિદ્યુત ભાર તરફ. તો ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત સ્થિતિમાન કેવું, ઋણ. કેટલા મિનિટનું kp upon r square, કયા બિંદુએ, તો અક્ષ પરના દરેક બિંદુએ. ચલો દોસ્તો, હવે જો થીટા is equal to pi by 2, તો theta is equal to pi by 2, તો v is equal to કેવા 0. કેવી રીતે, તો kp cos pi by 2, cos pi by 2 નું મૂલ્ય હંમેશા કેવું મળે, 0. તો વિષુવવ રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું, તો વિષુવવ રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય, બરોબર મિત્રો. હવે જુઓ મિત્રો બીજું આગળ કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન v ચલે છે 1/r, જ્યારે ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન v ચલે છે 1/r² પ્રમાણે હોય છે, બરોબર. તો હું આશા રાખું છું દોસ્તો તમને આ ટોપિક ઘણો બધો મદદરૂપ નીવડે, બરોબર ને. તમને દોસ્તો તો જોઈ લેજો, મોટા ઘાતવાળા પદોને આમાં આવું ગણેલા છે, મોટી ઘાતવાળા પદો લીધા નથી, નહીં તો સ્ક્વેર આવે, બરોબર. આખું સૂત્ર કંઈક અલગ જ છે, પ્લસ ડોટ 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 કરીને આખું આવે છે, બરોબર ને. તો આટલું ધ્યાન રાખજો મિત્રો. આ તો બસ ખાલી એક બાયોલોજી વાળા માટે શું હતું, તો યાદ રાખવા માટે હિન્ટ સ્વરૂપે હતું, બરોબર મિત્રો. તો ચલો જોઈ લેજો.